એના પછી આવે છે 8મો પ્રશ્ન। તો આપેલા શબ્દનું બહુવચન લખવાનું છે। તો અહીંયા આપણને 22 શબ્દો આપેલા છે। તો જોઈએ, પહેલું છે બુકનું, તો બુક્સ થશે એટલે એસ લગાડવાથી બહુવચન થશે। અહીંયા ટ્રી છે તો એસ લગાડવાથી બહુવચન થશે। બટરફ્લાય છે તો એમાં વાય છે તો વાયને કાઢીને IES લગાડવાથી બહુવચન થાય એટલે બટરફ્લાઇઝ। પછી મેન છે તો એનો અપવાદરૂપ છે, એમે ઈ કરી અને એને બહુવચન કરી શકાય, MEN, બરાબર, મેન। પછી 5મું છે ડેનું, ડેઝ એસ લગાડવાથી। ક્લાસ છે તો એસ છે તો ES લગાડવાથી બહુવચન થશે એટલે ક્લાસીસ થશે। મેંગો છે તો ઓ છે એટલા માટે ES લગાડવાથી તો મેંગોઝ। પછી લીફ છે તો એફ છે, એફને કાઢીને VES લગાડવાથી બહુવચન બને છે તો આ લીવ્સ લખીશું। પછી ત્યારબાદ 9મું જોઈએ તૂથ છે, તોતનું બહુવચન તીથ થાય છે, એને એસ લાગતો નથી મિત્રો, ખાસ ધ્યાન રાખીશું। પછી ડોર છે તો એનો એસ લાગે છે એટલે ડોર્સ કરીશું।